નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વેનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આઈએમપી 102 જેમાં આપણે એક્ઝામ્પલ જોવાના છે, જે ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર 12મું પરમાણુ એના માટેના ઉદાહરણ અને સ્વાધ્યાયના એક્ઝામ્પલ, અને આમાં પણ જે એક્ઝામ્પલ અગત્યના છે એની સાથોસાથ આ ક્યાં ઉપયોગી થશે તો કે તમારે જે ગુજરાત બોર્ડની જે એક્ઝામ છે એનું સરળતાથી રિવિઝન થઈ જશે. સાથે ગુજસેટ, જી અને નીટ એમાં પણ આ એક્ઝામ્પલ તમને સારી રીતે સપોર્ટ કરે, એટલા માટે આપણે આઈએમપી 102 કહેતા એક્ઝામ્પલ, જેમાં ઉદાહરણ અને સ્વાધ્યાયના એક્ઝામ્પલ છે, જેના માટે કેટલાક આ ચેપ્ટરના સૂત્ર અગત્યના છે અને એ સૂત્ર આવડવા જ જોઈએ તો તમને એક્ઝામ્પલ બહુ ઇઝીથી તમે કેલ્ક્યુલેટ કરી શકો. તો કે આ ચેપ્ટરમાં ગતિ ઉર્જા પણ આવ્યું, તો ગતિ ઉર્જાનું જે સૂત્ર છે એ છે 1/2 mv². એમ એટલે દળ અને ઈ એટલે વેગ. અહીંયા મોટે ભાગે દળ એટલે એમ કહેવાય કે ઇલેક્ટ્રોનનું દળ આવશે અથવા તો આલ્ફાનું દળ આવશે. કુલંબીય બળ એટલે કે આલ્ફા કણ અને ન્યુક્લિયસ વચ્ચે જે બળ લાગે છે એ બળનું સૂત્ર હતું 1/4πε0 ZE 2E upon r². r એટલે બે વચ્ચેનું અંતર, Z એટલે પેલી જે સોનાની વરખ હતી એ, અને 2E એટલે આલ્ફા કણ. બંનેને સરખાવો એટલે થઈ જાય ગતિ ઉર્જા બરાબર વિદ્યુત કુલંબીય બળ 1/2 mv² બરાબર 1/4πε0 2E into ZE upon r². ઘણી વખત આની કિંમત તમને આપી દીધી હોય 9 × 10⁹ તો આપણે એ જ મૂકવી પડે. આના માટેની ત્રિજ્યા જુઓ તો ત્રિજ્યાનું સૂત્ર થયું છે ZE² upon mv²πε0. Z એટલે પરમાણુ ક્રમાંક, m એટલે દળ, v એટલે વેગ, પાઈ એટલે જેની પાઈ એટલે 3.14 અને ε0 ની પણ કિંમત આપી હોય. આના પરથી આવું પણ સૂત્ર પણ બની શકે કે 4k, k એટલે 9 × 10⁹ ZE² upon mv². આયા ઇમ્પેક્ટ પેરામીટર એ આપણે થિયરીમાં જોયું, ઇમ્પેક્ટ પેરામીટર એટલે લંબ અંતર, એનું સૂત્ર થાય 1/4πε0 ZE² cos θ/2 upon k, k એટલે ગતિ ઉર્જા. આ 4-5 પ્રકારની જે શ્રેણી હતી એ શ્રેણીનું સૂત્ર છે 1/λ = r 1/m² - 1/n². એમ હંમેશા નાનો હોય, n હંમેશા મોટો હોય છે. r એટલે રીડબેગ અચળાંક. કક્ષીય ઝડપનું સૂત્ર થાય vn = nh/2π mr². અહીંયા m એટલે જો સ્પષ્ટતા ન કરી હોય તો ઇલેક્ટ્રોનનું દળ લેવામાં આવે. કક્ષાની ત્રિજ્યા જે છે એ ત્રિજ્યાનું સૂત્ર થાય rn = n²h²ε0 πmze². અહીંયા n એટલે કક્ષાની સંખ્યા થાય. એના પરથી આવું સૂત્ર બન્યું n²h² upon 4π² me²z. બાકીનું બધું અચળ કરી નાખો તો આપણને આવું રિલેશન મળે કે n ચલે છે n² upon z. z એટલે પરમાણુ ક્રમાંક અને n એટલે સંખ્યા. આના પરથી કક્ષીય જે ઉર્જા છે એ કક્ષીય ઉર્જાનું સૂત્ર થાય En બરાબર માઇનસ. આ માઇનસ શું બતાવે તો કે ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન વચ્ચેની બંધન ઉર્જા mze² z²e⁴ upon 8π²h²ε0². એના પરથી આપણને જે સૂત્ર બન્યું છે, આ કિંમત આપણા માટે ખાસ અગત્યની છે કે En બરાબર -13.6 n² eV. આને ઉર્જા સ્તર બનશે. જો n બરાબર 1 લ્યો તો પેલું ઉર્જા સ્તર, n બરાબર 2 લ્યો તો બીજું ઉર્જા સ્તર. તો આ જે ઉર્જા છે એ Z² upon n² સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણમાં છે. સ્થિત કક્ષાની વાત થઈ હતી બરોબર બોહર માટે, તો એ સ્થિત કક્ષાની શરત એવી હતી કે આ જે છે પરિઘ કહેતા અંતર, તો એમાં જે લેમડા છે લેમડા પૂર્ણાંકમાં હોય, કા n લેમડા હોય, કા 2 લેમડા હોય, કા 3 લેમડા હોય, આપણને કામ લાગશે. ડી બ્રોગલીની તરંગ લંબાઈ લેમડા બરાબર h/p, p એટલે વેગમાન, વેગમાન એટલે mv. માટે સૂત્ર બન્યું લેમડા બરાબર h/mv. કોણીય વેગમાન એટલે અધિકતર બીજું હતું કે આ જે કોણીય વેગમાન છે એનું સૂત્ર થાય mvr. તો એના માટેની શરત આ હતી કે nh/2π. એટલી વસ્તુ આપણે યાદ રાખવી પડશે. જો જે ઉદાહરણનો એક્ઝામ્પલ છે બીજો, ગાઇગર માસ્ટરના પ્રયોગમાં 7.7 MeV આલ્ફા કણ ક્ષણિક સ્થિર બની તેની દિશા ઉલટાવે છે. ક્ષણિક સ્થિર બની તેની દિશા ઉલટાવે છે. અહીંયા આપણે જોઈએ તો આપણું હતું ટાર્ગેટ તત્વ. અહીંથી આલ્ફા કણ જતું હતું. ક્ષણિક સ્થિર એટલે અહીંથી સ્થિર થઈ જાય ને અહીંથી પાછું વળે. આ જે અંતર છે એને નજીકતમ અંતર d કહેવામાં આવે. તો તે અગાઉ ન્યુક્લિયસથી તેનું અંતર કહેતા નજીકતમ અંતર d કેટલું હશે? સોના માટે Z કેટલો આપ્યો 79,
અને 1/4πε0 ની કિંમત આપણે 9 × 10⁹. હવે આની જે ગતિ ઉર્જા છે આલ્ફા કણની એ આપણને આપી દીધી. કેટલી આપી દીધી? 7.7 MeV. હવે મારે એને જૂલમાં ફેરવવાની છે. તો પેલા તો મેગાને કન્વર્ટ કરો એટલે 10⁶, ઈવી ને કન્વર્ટ કરો એટલે 1.6 × 10⁻19. અહીંયા આપણે કેલ્ક્યુલેશન નથી કરવાનું, નામ રાખવું છે. મારે શોધવું છે શું? નજીકતમ અંતર એટલે ડી, જેને ક્લોઝ ઓફ એપ્રોચ કહેવામાં આવે છે. મારી પાસે ગતિ ઉર્જાનું સૂત્ર છે જ અને આવડવું જ જોઈએ. આ જે સૂત્ર છે એ સૂત્ર જો તમને આવડતું હશે તો એકદમ એક્ઝામ્પલ ઈઝી થઈ જશે કે k = 1/4πε0 ટુ ZE² ડી ને મેં કરતા બનાવ્યા તો k ક્યાં ગયો? છેદમાં ગયો. મેં બધી કિંમત મૂકી. આની જે કિંમત છે આપણને આપી દીધી છે 9 × 10⁹, 2 × Z ની કિંમત 79, E એટલે 1.6 × 10⁻19, 1.6 × 10⁻19. છેદમાં k ની કિંમત લખી છે 7.7 × 10⁶ ગુણ્યા 1.6 × 10⁻19. આ એક જે ઈ છે ઉડી જાય. બાકીનું બધાનું કેલ્ક્યુલેશન કરતા મને આન્સર મળ્યો 3.0 × 10⁻14 મીટર. હવે અહીંયા જોવો જોઈએ, મારે ફર્મી મીટરમાં જવું છે. ઘણી વખત અહીંથી આન્સર રાખી દો તો માર્ક ન કપાય. MCQ માટે ઘણી વખત ફર્મી મીટર આપ્યું હોય તો મારે અહીંયા 14 ને બદલે 15 થવી જોઈએ. તો 1 પોઈન્ટ પાછળ તરફ જાઓ તો એનો મતલબ એ થયો કે 30 × 10⁻15 મીટર. હવે 10⁻15 મીટર એને શું કહેવાય? 1 ફર્મી કહેવાય. માટે આપણો આન્સર શું થઈ ગયો? 30 ફર્મી મીટર. એકદમ ઇઝી એક્ઝામ્પલ છે અને મોટે ભાગે આમાં રકમ બદલાવશે નહીં, બેઠે બેઠો એક્ઝામ્પલ પૂછી શકે. જોઈએ ઉદાહરણનો ત્રીજો દાખલો. હાઇડ્રોજન પરમાણુમાં પ્રોટોનની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન વડે ઉત્સર્જિત પ્રકાશની પ્રારંભિક આવૃત્તિ મારે શોધવાની છે. મને હાઇડ્રોજન માટે સ્પષ્ટતા કરી દીધી કે હાઇડ્રોજન માટે n = 1. એની જે ત્રિજ્યા છે કક્ષાની એ 5.3 × 10⁻11 અને એનો જે વેગ છે એ વેગ પણ આપણને સ્પષ્ટ આપી દીધો છે કે 2.2 × 10⁶ મીટર/સેકન્ડ. આવું આપી દીધું છે. તો ડાયરેક્ટ કઈ સૂત્ર આવતું નથી. મારી પાસે સૂત્ર આવું છે કે આ ન્યુક્લિયસ, આ ઇલેક્ટ્રોન આ રીતે r ત્રિજ્યાવાળામાં ઘૂમે છે. તો મારે વેગ જોતો હોય તો વેગ બરાબર અંતરના છેદમાં સમય. આવું સૂત્ર આપણી પાસે છે. તો અહીંયા અંતર એટલે પરિઘ થાય, છેદમાં સમય એટલે હું t લઉં, પરિઘ લઉં તો આનું સૂત્ર આવું થાય 2πrf 1/t એટલે f. માટે અહીંયા મેં f ને કરતા બનાવ્યો, અહીંયા f ને મેં કરતા બનાવ્યો તો વેગના છેદમાં પરિઘ એટલે 2πr. માટે આપણને કિંમત મૂકવાની થાય 2.2 × 10⁶ છેદમાં 2 × 3.14. r કેટલો આપ્યો? 5.3 × 10⁻11. બધું કેલ્ક્યુલેશન કરતા હવે આપણને ઘાત ઉપર લઈ જતા પ્લસ થાય છે, આગળ પાછળ કરતા આપણને એમ કહેવાય કે પ્લસ કે માઇનસ એ બધી ખબર છે. એટલે સીધું જ કેલ્ક્યુલેશન કર્યું અને આપણને કિંમત મળી 6.6 × 10⁻15 હર્ટ્ઝ. હવે તમારે એકમ મૂકવો ફરજિયાત છે. ઘણીવાર આ નાની અમથી ભૂલ આપણો અડધો કે 1 માર્ક કટ કરે છે. આના જેવો જ એક્ઝામ્પલ સ્વાધ્યાયમાં ત્રીજો છે. બહુ સરળ છે અને જ્યાં જ્યાં હું અંડરલાઈન કરું એ શબ્દ તમારે પકડવાનો છે. એક પરમાણુમાં 2.3 EV તફાવત બે ઉર્જા સ્તરો ને જુદા પાડે. એનો મતલબ એ થયો કે બે ઉર્જા સ્તર આપણે થિયરીમાં ભણ્યા, એ બે ઉર્જા સ્તરનો તફાવત એટલે અધિકતર્ક ત્રીજો હતો બોહરનો. એમાં એવું હતું કે જ્યારે ઉચ્ચ સ્તરથી નિમ્ન સ્તર પર સંક્રાંતિ કરે ત્યારે હંમેશા એ HF જેટલી ઉર્જાનું કહેતા ફોટોનનું ઉત્સર્જન કરે. આ જે તફાવત છે અહીંયા મારે તફાવત બતાવવાનો છે. EI - EF બરાબર 2.3 EV. E ની કિંમત મૂકો એટલે 2.3 × 10⁻19. આ એટલે વધારે કહેતા ઉચ્ચ ઉર્જા સ્તર, F એટલે નિમ્ન ઉર્જા સ્તર. આ બેની બાદબાકી એટલી આપી છે અધિકતર 3 મુજબ. આ શબ્દ લખો તો વધારે સારું. માટે આપણને સૂત્ર બન્યું છે EI - EF = ફોટોન કહેતા HF. હવે અહીંયા હું F ને કરતા બનાવું તો H કે આવ્યો છેદમાં. અહીંયા તમારે H ની કિંમત ખરેખર બતાવી દેવાય 6.63 × 10⁻34 જૂલ સેકન્ડ. આ બતાવી દેવાની. આ બધાને આપણા સૂત્રમાં કિંમત મૂકી તો આપણને આન્સર મળ્યો 5.55 × 10⁻14 હર્ટ્ઝ. હવે અહીંયા આપણે રાઉન્ડ ઓફ પદ્ધતિનો ઉપયોગ કરીએ તો 5 એની આગળ 5 માટે કેટલા થયા? 6 થઈ ગયા, 1 ઉમેરાય.
માટે આપણો એપ્રોક્સિમેટ આન્સર થઈ ગયો 5.6 ગુણ્યા 10^14 હર્ટ્ઝ. જોજી સ્વાધ્યાયનો ચોથો દાખલો. હાઇડ્રોજન પરમાણુની ધરાવસ્થા એટલે n બરાબર 1 ની ઉર્જા -13.6 eV છે. આ અવસ્થામાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા કેટલી હશે? 2 માર્કમાં પૂછે. આપણે પાસે શરત આ હતી કે En બરાબર -13.6 eV upon n², જ્યાં n બરાબર કેટલા લીધા? 1 લઈ લીધા, અહીંયા આપી દીધું છે ધરાવસ્થા માટે ઉર્જા કેટલી થઈ? E બરાબર -13.6 છેદમાં 1/2, માટે આપણને ઉર્જા મળી -13.6. હવે આપણે ગતિ ઉર્જા શોધવી છે, તો આપણે ગતિ ઉર્જા માટે આપણી જે સ્થિતિ કુલ ઉર્જા છે એ કુલ ઉર્જાનું ઋણ મૂલ્ય એ આપણી ગતિ ઉર્જા બતાવે. માટે આપણે આ ઇક્વેશન યાદ રાખવાનું, k બરાબર -e. હવે -13.6 e ની કિંમત માઇનસ પ્લસ, માટે કેટલા થયા? +13.6 eV. હવે ઘણા વિદ્યાર્થી આને જૂલમાં ફેરવી શકે, પણ અહીંયા ફેરવવાની જરૂર નથી, કારણ કે તમારો ટાઈમ પહેલો થશે, એટલે આને ઈવીમાં જ રાખવાનું છે. બીજું શોધવાનું છે સ્થિતિ ઉર્જા. તો કે સ્થિતિ ઉર્જા એટલે U બરાબર, આ ઇક્વેશન પણ યાદ રાખવાનું કે કુલ ઉર્જાની ડબલ કરો ત્યારે મને સ્થિતિ ઉર્જા મળે. કુલ ઉર્જાનું ડબલ કરો ત્યારે મારી સ્થિતિ ઉર્જા મળે. તો 2 ગુણ્યા -13.6 માટે -27.2 આ આન્સર આપણો આવ્યો ઈવીમાં. આને પણ જૂલમાં ફેરવવાની જરૂર હતી, 2 માર્કમાં એક્ઝામ્પલ પૂછી શકે. આના પછી આવું ક્યાંક છે 5મો એક્ઝામ્પલ. પ્રારંભમાં ધરાસ્થિતિમાં રહેલા હાઇડ્રોજન પરમાણુ છે ક્યાં? ધરાસ્થિતિમાં. કોણ? હાઇડ્રોજન પરમાણુ શું કરે? 1 ફોટોનનું શોષણ કરે છે. હાઇડ્રોજન પરમાણુ 1 ફોટોનનું શોષણ કરે એટલે એને ઉર્જા મળી. ક્યાં જશે? n બરાબર 4 સ્તર સુધી ઉત્તેજિત થશે, એટલે એનો મતલબ ચોથા કક્ષામાં જશે. તો મારે આવૃત્તિ શોધવાની, તરંગ લંબાઈ શોધવાની. પહેલા 3 સ્ટેપ આપણા માટે જરૂરી છે કે ધરાસ્થિતિ માટે એટલે કે n બરાબર 1 માટે મેં અહીંયા n² ની જગ્યાએ 1 મૂક્યા, એટલે મને કિંમત મળી -13.6 eV. n બરાબર ચોથું સ્તર એટલે મને સૂત્ર બન્યું E4 બરાબર -13.6 n². n ની કિંમત કેટલી લખી મેં? 4, માટે 4 નો વર્ગ કેટલો થાય? 16, માટે -13.6 ના છેદમાં 16, માટે આપણો આન્સર આવ્યો -0.85 eV. આ અંતિમ થયું, આ પ્રારંભિક થયું. 1 ફોટોનનું શોષણ કરે છે એવું સ્પષ્ટ આપી દીધું, માટે આપણે અધિકતર ત્રીજું, વધારેમાંથી ઓછામાં, અહીંયા ઓછામાંથી વધારેમાં જાય એટલે E4 - EI બરાબર HF. આ સૂત્ર બને છે. હવે આ સૂત્ર બનાવ્યા પછી આપણે આવૃત્તિ માટે જોવાનું છે. તો કે 1 ફોટોનું શોષણ કરે એટલે ફોટોન એટલે HF. સૂત્ર આપણી પાસે હતું E4 - E1, બેની કિંમત મૂકી, માટે આપણને જવાબ મળ્યો 12.75 eV. હવે મેં H ને છેદમાં મૂક્યો છે, કારણ કે મારે આવૃત્તિ જોઈ છે. H ની કિંમત તમે ઉપર બતાવી દો તોય વાંધો નહીં, નહીતર ગમે ત્યાં બતાવવી પડે કે H એટલે 6 પોઈન્ટ, અહીંયા હું બતાવી દઉં, H બરાબર 6.63 ગુણ્યા 10⁻⁻34 જૂલ સેકન્ડ. બરાબર? H ની કિંમત મૂકી દીધી, E ની કિંમત મૂકી દીધી, માટે આપણને આન્સર મળ્યો 3.08 ગુણ્યા 10⁻15 હર્ટ્ઝ. અહીંયા સુધી રાખો તોય વાંધો નહીં, અથવા તમે 8 ને આ બાજુ લ્યો તો 1 થઈ જાય, માટે આન્સર થયો 3.1 ગુણ્યા 10⁻15. હવે મારે તરંગ લંબાઈ શોધવાની છે, તો તરંગ લંબાઈનો મારી પાસે સૂત્ર થાય F બરાબર c/λ, માટે લેમડા બરાબર c/f, જ્યાં c ની કિંમત આપણે યાદ રાખવી પડે. કેટલી થાય c ની કિંમત? c બરાબર 3 ગુણ્યા 10⁸ મીટર પર સેકન્ડ. હવે પ્રશ્ન એ થાય કે 3 ગુણ્યા 10⁸ f ની કિંમત મારી પાસે 2 મળી, ખરેખર 3.08 અને 3.1. તો કે જે એપ્રોક્સિમેટ નહીં એ સિવાયની, એટલે ખરેખર જે કિંમત મળી હોય એ જ મારે મૂકવાની થાય 3.08. હવે અંશમાં 3 અને છેદમાં 3.08, એટલે ફરજિયાત પેપર જોનારાના માઇન્ડમાં એવું હોય કે આનો ભાગાકાર હંમેશા 1 કરતા નાનો થાય, એટલે આ સ્ટેપ આપણે બતાવવું પડે. 0.974 ગુણ્યા 10⁻⁷. હવે મારે 9 ઘાત તરફ જવું છે, તો પોઈન્ટ પાછળ તરફ લઈ જવું પડે, એટલે 97.4 ગુણ્યા 10⁻9 મીટર. હવે 10⁻9 એટલે નેનોમીટર, તો માટે આપણે તરંગ લંબાઈનો જે આન્સર છે એ આન્સર આપણને મળ્યો 97.4 નેનોમીટર. જોજી સ્વાધ્યાયનો છઠ્ઠો એક્ઝામ્પલ, જેના 2 ભાગ છે, એક A અને એક B.
બોહર મોડલનો ઉપયોગ કરવાનો છે. એટલે બોહર મોડલનો ઉપયોગ કરીને આપણે કક્ષીય ઝડપ શોધ્યા હતા, કક્ષીય ત્રિજ્યા શોધી તેનો ઉપયોગ કરવાનો. n બરાબર 1, 2 અને 3 ઉર્જા સ્તર માટે પરમાણુના ઇલેક્ટ્રોનની ઝડપની ગણતરી કરવાની છે. એપ્સિલોન 0 ની કિંમત ના આપી હોય તો યાદ રાખવી પડશે. 8.85 ગુણ્યા 10⁻12 કુલમ સ્ક્વેર છેદમાં ન્યૂટન મીટર સ્ક્વેર. મારી પાસે ઝડપનું સૂત્ર છે Vn બરાબર E સ્ક્વેર અપોન 2NH એપ્સિલોન 0. બધાની કિંમત મારે મૂકવાની છે. E ની કિંમત થાય 1.6 ગુણ્યા 10⁻19 એનો વર્ગ. 2 N એમનેમ રાખું. H ની કિંમત રાખું 6.63 ગુણ્યા 10⁻34 અને એપ્સિલોન 0 ની કિંમત છે 8.85 ગુણ્યા 10⁻12. એટલો જે ભાગ છે આ ભાગનું કેલ્ક્યુલેશન મેં કર્યું એટલે જવાબ આવ્યો મારી પાસે 2.18 ગુણ્યા 10⁶ છેદમાં n મીટર પર સેકન્ડ. આ સૂત્ર તમને યાદ પણ રહી જાય તો વધારે સારું, તો સીધો એમસીક્યુ માટે આપણને કામ લાગશે કે સીધો n ની કિંમત તમે જુદી જુદી મૂકતા જાવ તો વેગ જુદી જુદી કક્ષા માટે મળતો છે. n બરાબર જો તમે 1 લ્યો તો V1 કહેતા પહેલી કક્ષામાં જે કઈ વેગ છે એ કેટલો મળે? 2.18 ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડ. જો n બરાબર 2 લ્યો તો આપણને V2 મળે કહેતા 2.18 ગુણ્યા 10⁶ છેદમાં 2. n ની કિંમત મેં કેટલી મૂકી? 2. તો ભાગાકાર કરતા મને જવાબ મળે 1.09 ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડ. n બરાબર 3 લ્યો તો V3 મળે કહેતા V3 બરાબર 2.18 ગુણ્યા 10⁶ છેદમાં n એટલે કેટલા મુકાય? 3. ભાગાકાર કરતા હવે આવો જ્યારે ભાગાકાર હોય ને ત્યારે પેપર જોનારાની નજીકમાં હોય નજરમાં હોય કે 2.18 છેદમાં અને અંશમાં અને છેદમાં 3 મોટા છે તો હંમેશા આનો જવાબ 1 થી નાનો આવે એટલે 0.727 ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડ. જેમ જેમ n દૂર જતો ગયો ન્યુક્લિયસથી એમ જો વેગ ઘટતો ગયો, ધીમે ધીમે કરતા વેગ ઘટતો ગયો. આ લોજિક વાપરો તેનો મતલબ એ થયો કે આપણો આન્સર જે કઈ મળે છે એ સાચો છે. આમાં બીજું છે કે દરેક સ્તર કેટલા હતા? પહેલું, બીજું, ત્રીજું. એના માટે મારે કક્ષીય આવર્તકાળ શોધવો છે. હવે આવર્તકાળ એટલે કે પરિઘના છેદમાં વેગ. તો કે મારી પાસે વેગનું સૂત્ર હતું વેગ બરાબર અંતરના છેદમાં સમય. અંતરને જો હું પરિઘ સ્વરૂપે લઉં તો છેદમાં એ આવર્તકાળ મુકાય. તો અહીંયા પરિઘ એના છેદમાં આવર્તકાળને મેં કરતા બનાવ્યો તો વેગ ક્યાં આવ્યો? છેદમાં. આ જે સૂત્ર છે એ સૂત્રની અંદર મેં Rn અને Vn બેયની કિંમત મૂકી છે. હવે એ કિંમત મૂકો એટલે તમને આવર્તકાળનું સૂત્ર આવું મળે. આ સૂત્ર યાદ રાખવું પડશે, બરોબર? અત્યારે સાબિત કરવાનું ન હોય, આપણે યાદ રાખવું પડશે કે 4 ગુણ્યા h⁻³ ગુણ્યા એપ્સિલોન 0 સ્ક્વેર છેદમાં m e⁴ m એટલે ઇલેક્ટ્રોનનું દળ ગુણ્યા n⁻3. આ બધાની કિંમત મેં મૂકી છે. ખાસ કરીને અહીંયા દળની કિંમત જોવાની 9.11 ગુણ્યા 10⁻31. કારણ કે ફરે છે કોણ? ઇલેક્ટ્રોન. એટલે અહીં ક્યારેય પ્રોટોન કે ન્યુટ્રોનનું દળ આવે નહીં. એટલો જે ભાગ છે આ ભાગનું કેલ્ક્યુલેશન કરીને આપણે યાદ રાખવાનું છે કે આપણું ફાઇનલ સૂત્ર મળ્યું આવર્તકાળ બરાબર 1.53 ગુણ્યા 10⁻16 બરોબર ગુણ્યા n⁻3 આવું આપણને મળ્યું છે. તો જોવો જઈ અને આ યાદ રહી જાય તો એ સારામાં સારું આપણને એમસીક્યુ માટે કામ લાગશે. n બરાબર 1 લઉં તો પહેલી કક્ષાનો આવર્તકાળ 1.53 ગુણ્યા 10⁻16 ગુણ્યા 1 નો ઘન 1 થાય માટે જવાબ આપણો થયો 1.53 ગુણ્યા 10⁻16 સેકન્ડ. બીજું n બરાબર 2 લઉં તો અહીંયા n નો q છે n બરાબર 2 તો 2 નો ઘન કેટલો થાય? 8. આ રકમને 8 વડે ગુણ્યા માટે 1.22 ગુણ્યા 10⁻15 સેકન્ડ. જો હું n બરાબર 3 લઉં તો અહીંયા n નો q લાગુ પડે. n નો 3 નો q લાગુ પડે એટલે 3 નો q કેટલો થાય? 27 માટે 1.53 ગુણ્યા 27 માટે આન્સર આવ્યો 2.13 ગુણ્યા 10⁻15. 3 ને 16 ના સ્વરૂપમાં પણ મૂકી શકાય તો આ આંકડો તમારો બદલી જશે. પણ અહીંયા આપણે એક આંકડા પછી પોઈન્ટ લીધો છે માટે પહેલી રકમમાં n બરાબર 1 માટે -16 લીધા છે અને T2 ને T3 માટે -15 સેકન્ડ લીધા છે. જોજી સ્વાધ્યાયનો 7મો એક્ઝામ્પલ. હાઇડ્રોજન પરમાણુની સૌથી અંદરની એટલે પહેલી કક્ષાની ત્રિજ્યા, અંદરની કક્ષા એટલે કે પહેલી કક્ષાની ત્રિજ્યા આપણને આપી છે 5.3 ગુણ્યા 10⁻11.
તો n બરાબર 2 એટલે બીજી અને n બરાબર 3 એટલે ત્રીજી કક્ષાની ત્રિજ્યા કેટલી હશે? અંદરની કક્ષાની ત્રિજ્યા એટલે કે R1 મને આપ્યું છે 5.3 × 10⁻11 મીટર. મારી પાસે ત્રિજ્યાનું સૂત્ર આ છે કે Rn બરાબર h² ε0 n² અપોન πme². હવે એટલો જે ભાગ છે એ ભાગ અંદરની ત્રિજ્યા બતાવે. જો અહીંયા n બરાબર 1 લઈ લઉં તો આ જે ભાગ જ વિધો ખાલી એ ભાગ આપણો Rn થયો. હવે Rn ની કિંમત આપણને આપેલી છે એટલે આની અંદર કિંમત મૂકો અને કેલ્ક્યુલેશન કરો તો આ જ આવશે. તો અહીંયા તો ડાયરેક્ટ આપી દીધું છે એટલે આપણે ડાયરેક્ટ સૂત્ર બનાવી દીધું કે Rn બરાબર R1 × n². 1 × n². પરમેનન્ટ આ સૂત્ર યાદ રાખો તો પણ આપણને MCQ માં ઘણો બધો ફાયદો થશે. હવે n બરાબર હું 2 લઉં તો બીજી કક્ષાની ત્રિજ્યા આપણને મળે R1 × n² માટે 2.3 × 10⁻11 2 નો વર્ગ કેટલો થઈ જશે? 4. કેલ્ક્યુલેટેડ કરતા આપણને જવાબ મળે 2.12 × 10⁻10 મીટર. હવે 10⁻10 મીટર એટલે ઘણીવાર એંગસ્ટ્રોમમાં પણ આપે તો આપણો આન્સર થાય 2.12 એંગસ્ટ્રોમ. આવું પણ લખી શકાય 2.12 એંગસ્ટ્રોમ આવું લખી શકાય. n બરાબર જો 3 લ્યો તો આપણને R3 મળે. આપણી પાસે સૂત્ર છે R3 બરાબર R1 × n². અહીંયા 3 નો વર્ગ કેટલા થાય? 9. માટે આપણને 4.77 × 10⁻10 મીટર. એનો મતલબ એ થયો કે 4.77 એંગસ્ટ્રોમ એટલો આન્સર મળ્યો. 2 માર્કમાં પૂછી શકે. આવો જ 9મો એક્ઝામ્પલ છે. બહુ 2 માર્કમાં પૂછે એવો નાનો એવો છે. બોહર મોડેલ અનુસાર બોહર મોડેલ નું શું હતું? મધ્ય ભાગની અંદર ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન ઘૂમે. તો એના અનુસાર સૂર્યની આસપાસ એટલે સૂર્ય એટલે શું થયો? તો કે ન્યુક્લિયસ થયો. એની આ સૂર્યની આસપાસ 3 × 10⁴ મીટર પર સેકન્ડની ઝડપ અને 1.5 × 10⁻11 મીટરની ત્રિજ્યા ધરાવતી કક્ષામાંના પૃથ્વીના ભ્રમણને રજૂ કરતો ક્વોન્ટમ અંક શોધવાનો છે. હવે અહીંયા જે ફરે છે આની અંદર મેં દળ કોનું લીધું? ઇલેક્ટ્રોનનું લીધું હોય તો અહીંયા જે ફરે છે કોણ ફરે? પૃથ્વી. તો મારે દળ કોનું લેવાનું? પૃથ્વીનું લેવાનું. હવે પૃથ્વીનું દળ બનતા સુધી રકમમાં આપ્યું છે, ન આપ્યું હોય તો આપણે યાદ રાખવાનું કે 6 × 10⁻24 કિલોગ્રામ. મને વેગ આપ્યો છે 3 × 10⁴ મીટર પર સેકન્ડ. મને આર આપ્યું છે 1.5 × 10⁻11 મીટર. તો મારે અંક શોધવાનો છે. બધા એકમ મને MKS પદ્ધતિમાં આપ્યા છે. અધિકતર્ક બીજો શું હતો? તો કે ઇલેક્ટ્રોન એવી કક્ષામાં ભ્રમણ કરે કે જ્યાં તેનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. એટલે અધિકતર્ક 2 મુજબ L બરાબર NH/2π. L એટલે કોણીય વેગમાન. કોણીય વેગમાન એટલે mvr. માટે mvr બરાબર NH/2π. માટે n કહેતા ક્વોન્ટમ અંકની સૂત્ર બન્યું 2π mvr/h. પાઈ ની કિંમત 3.14. દળ 6 × 10⁻24. વેગ 3 × 10⁴. ત્રિજ્યા 1.5 × 10⁻11. છેદમાં h 6.63 × 10⁻34. ભાગાકાર કરતા મને મળે 2.557 × 10⁻74. માટે આને રાઉન્ડ અપ પદ્ધતિમાં જાવ તો 2.6 × 10⁻74 એટલામાં ક્રમનો મને n મળી શકે. જોજી સ્વાધ્યાયનો છેલ્લો એક્ઝામ્પલ એટલે 8મો. ઓરડાના તાપમાને 12.5 eV ઇલેક્ટ્રોનની કિરણાવલી વાયુરૂપ હાઇડ્રોજન પર મારો ચલાવવા માટે વપરાય છે તો તરંગ લંબાઈની કઈ શ્રેણી હશે? હવે તરંગ લંબાઈ માટે શ્રેણી માટે જુઓ તો 5 છે. બ્લાઇમન, બામર, પાસ્યર ને આ બધી. એમાંથી આપણને પેલા n શોધવો પડે તો આપણને ખબર પડશે. હવે ધરાવસ્થામાં રહેલા હાઇડ્રોજન પરમાણુની કુલ અવસ્થા. હવે હાઇડ્રોજન પરમાણુમાં 13.6 છે અને 12.5 EV ના ક્રમની કિરણાવલી આપવામાં આવે તો કેટલી ઉર્જા રહી? -1.1 EV જેટલી ઉર્જા રહી છે. હવે આને અનુરૂપ જુઓ તો કેટલો n મળે? માટે En બરાબર -13.6 ના છેદમાં n². n² ને હું કરતા બનાવું તો છેદમાં En આવ્યું. હવે En ની કિંમત -1.1 અંશમાં -13.6 માઇનસ ઉડી ગયા એટલે 12.35. આ 12.35 n² મળ્યો છે. આ n². હવે એનું જો તમે વર્ગમૂળ કાઢો તો કેટલામી કક્ષા થઈ? ત્રીજી. હવે પહેલો જોઈએ બામર શ્રેણી. તો કે બામર શ્રેણીનું કોમન સૂત્ર છે 1/λ બરાબર r. 1/2 નો વર્ગ કહેતા 1/4 - 1/n². હવે 3 માંથી ક્યાં લઈ જવાનું? સીધું 2 માં.
તો 1/2/1/9 લસા લેતા મને સીધો આન્સર મળ્યો 1/λ બરાબર 5r/36. મારે તો લેમડા જોઈએ છે એટલે વ્યસ્ત પ્રમાણ કરવાનું માટે 36/5r માટે r એટલે રીડબર્ગ અચળાંક કિંમત યાદ રાખવાની 1.097 × 10⁷. આ બધાયનું કેલ્ક્યુલેશન કરતા મને બાંબર શ્રેણીની તરંગ લંબાઈ મળી 658 નેનોમીટર. આ જ રીતે લાઇમન શ્રેણી, તો લાઇમન શ્રેણીનું સૂત્ર થાય 1/λ r બ્રેકેટમાં 1 - 1/n². હવે પહેલા મારે 2 માટે લેવાનું, 2 માંથી 1 માં આવશે તો અહીંયા n² છે ત્યાં 2 મૂક્યા એટલે થઈ ગયા 4. લસા લેતા મને કિંમત મળી 3r/4 માટે લેમડા બરાબર 4/3r માટે r ની કિંમત મૂકી તો મને લેમડાની કિંમત મળી 122 નેનોમીટર. આવી રીતે 3 માંથી 1 માં આવે લાઇમનમાં જ, તો 1/λ r 1 - 1/n², n એટલે 3, 3 નો વર્ગ 9 માટે આપણને લસા લેતા 8r/9 માટે લેમડા બરાબર 9/8r, r ની કિંમત મૂકી 1.97 × 10⁷. કેલ્ક્યુલેશન કરતા મને લેમડા મળ્યો છે 103 નેનોમીટર. 103 નેનોમીટર. અહીંયા આપણે ચેપ્ટર 12 પરમાણુના ઉદાહરણ અને સ્વાધ્યાયના જે કઈ એક્ઝામ્પલ છે એને એકદમ સરળ ભાષામાં સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો છે, જેની અંદર તમને ક્વેશ્ચન પરથી કેવી રીતે ડેટા લખવા અને કયું સૂત્ર મૂકવું અને એ સૂત્ર મૂકવાથી ઈઝી આન્સર કેવી રીતે આવે એના માટે આપણે પ્રયત્ન કર્યો છે. તો આશા રાખું છું કે આ અમારું IMP વન શોટ એકદમ તમને ઈઝી અને સરળ રીતે સમજાણું હશે. છતાં કોઈ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટની અંદર લખી શકો છો, અમે અવશ્ય એનો આન્સર આપશું. તો અમારી આ જે ચેનલ છે જસાણી એજ્યુકેશન, જેને તમે શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.